નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। બોડેલીમાં વંદે માતરમના અપમાન મુદ્દે દેશભક્તોનો વિરોધ। બોડેલી નગરપાલિકાથી રામચોક સુધી યોજાઈ ભવ્ય કેન્ડલ માર્ચ। દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ। 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના પાવન પર્વ પ્રસંગે સંસદમાં રાષ્ટ્રગીત વંદે માતરમના અપમાનના આક્ષેપોને લઈને દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પણ ભાજપા જિલ્લા યુવા મોરચા અને સ્થાનિક નગરપાલિકાના સભ્યો દ્વારા ભારે આક્રોશ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નગરપાલિકાથી અલીપુરા રામચોક સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। બોડેલી નગરપાલિકા ખાતેથી વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી હતી। હાથમાં મીણબત્તી લઈને યોજાયેલી આ ભવ્ય કેન્ડલ માર્ચ અને મૌન રેલી નગરપાલિકાથી નીકળીને અલીપુરા રામચોક સુધી પહોંચી હતી, જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી પુષ્કર પટેલ, કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ, બોડેલી શહેર ભાજપા પ્રમુખ તુષાર પટેલ સહિત તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો, બોડેલી નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, ઉપપ્રમુખ પન્નાબેન પટેલ, દંડક પાર્થ સોની સહિત કોર્પોરેટરો, મોટી સંખ્યામાં સ્થાનિક હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો અને યુવાનો દેશભક્તિના નારા સાથે જોડાયા હતા। બોડેલી નગરપાલિકા પ્રમુખ ઉમેશ રાઠવા તથા નગરપાલિકાના ઉપપ્રમુખ પન્નાબેન વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રગીત વંદે માતરમ એ માત્ર શબ્દ નથી, પરંતુ ભારત માતા પ્રત્યેની આપણી ભાવના, એકતા અને અખંડિતતાનું પ્રતીક છે। રાષ્ટ્રીય પ્રતીકો અને રાષ્ટ્રગાનનું અપમાન એ દેશના બંધારણ મુજબ ભૂલ નહીં પરંતુ ગુનો છે અને કોઈપણ સંજોગોમાં ભારતનો નાગરિક આ અપમાન સહન નહીં કરે। કાર્યક્રમના આયોજકો અને ભાજપના પદાધિકારીઓએ માંગ કરી હતી કે રાષ્ટ્રગીતના અપમાન, અનાદર માટે જવાબદાર તમામ લોકો સામે એફઆઈઆર નોંધીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે। સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ કાયદો હાથમાં ન લેવાય અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે રીતે રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ। ગઈકાલે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ હતો, તે સમયે આપણા વંદે માતરમ રાષ્ટ્રગીતનું અપમાન થયું હતું। તેના વિરોધમાં આજે છોટાઉદેપુર જિલ્લા યુવા મોરચા દ્વારા મૌન રેલી તેમજ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે જે વંદે માતરમ છે એ માત્ર શબ્દ નથી, પરંતુ ભારત માતાનો જે આપણી લાગણી છે, આપણી રાષ્ટ્રભાવના છે, આપણી એકતા અખંડિતતા એનું એક પ્રતીક છે અને એનો અપમાન અમે કોઈ પણ સંજોગે સહન કરી નહીં શકીએ। એના વિરોધમાં આજરોજ અહીંયા કેન્ડલમાં તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં હતું। એમાં ઉપસ્થિત જિલ્લાના તમામ હોદ્દેદારો તેમજ નગરપાલિકાના તમામ સભ્યોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારત માતા કી વંદે રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ અને દેશભક્તિ એ માત્ર શબ્દો નથી, દરેક નાગરિકની ફરજ છે। તાજેતરમાં રાષ્ટ્રગાન અપમાન સમગ્ર દેશને આક્રોશિત કરી દીધું। ભારતના બંધારણ મુજબ રાષ્ટ્રગાનનું અપમાન એ ભૂલ નથી પણ એક અપરાધ છે। જ્યારે રાષ્ટ્રગાન વાંચી ત્યારે તેનું અનાદર કરવો એ દેશ માટે ગૌરવ સમાન છે। તંત્ર અને પોલીસ પ્રશાસનને અપીલ છે કે આ ઘટનામાં જે જવાબદાર હોય તેની એફઆઈઆર કડક પગલાં લેવામાં આવે, કારણ કે રાષ્ટ્રનું અપમાન હિન્દુસ્તાન સહન નહીં કરે।